ભારતમાં આજથી 2 વર્ષ પહેલા કયો મુદ્દો ચાલ્યો સુપ્રીમ કોર્ટમાં? સેમ સેક્સ મેરેજનો. બરાબર છે? ફરીથી પહેલા તો સમજીએ. ઓકે, સેમ સમાન લિંગ લગ્ન શું સુપ્રીમ કોર્ટે અલાઉડ કર્યું છે? નહીં. બરાબર છે? નથી અલાઉડ. એલજીબીટી સમુદાય, લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર સમુદાયનું શું કહેવું હતું? જે રીતે બે અલગ અલગ ધર્મના લોકો લગ્ન કરે, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 મુજબ એમનું રજીસ્ટ્રેશન નોંધણી થઈ શકે છે. એ જ રીતે અમને પણ રજીસ્ટ્રેશન કરવા દો. બરાબર છે? પણ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે સેમ સેક્સ મેરેજનો. સેમ સેક્સ રિલેશનશિપ તો અલાઉડ જ છે. ઓકે, સમાન લિંગ સંબંધ અલાઉડ છે ભારતમાં હાલમાં, લગ્ન અલાઉડ નથી. સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાં 2009માં શરૂ થયો નાઝ ફાઉન્ડેશનનો કેસ. એક એનજીઓ નું નામ છે. એમાં દિલ્હી હાઈકોર્ટે કીધું. પછી નવતેજ, કોઈ જગ્યાએ નવજેત પણ લખ્યું છે. પછી સુપ્રીમ કોર્ટમાં મુદ્દો ગયો અને નવતેજસિંહ જોહર, નવજેત બી લખ્યું હોય છે, જોહર કેસમાં સુપ્રીમ કોર્ટે સેમ સેક્સ રિલેશનશિપ અલાઉડ કરી. કઈ રીતે? એ વખતે જે હતી આઈપીસી સેક્શન 377, એની કેટલીક ધારા, એની કેટલીક બાબતો ને ગેરબંધારણીય ઘોષિત કરી. એનાથી સેમ સેક્સ રિલેશનશિપ પણ બેન હતું, પણ આને અનકોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમ કોર્ટે ડિક્લેર કર્યું અને એલજીબીટી સમુદાયને એમનો હક આપ્યો. એલજીબીટી સમુદાયને સુપ્રીમ કોર્ટે એમનો હક આપ્યો. સેમ સેક્સ રિલેશનશિપ ઇઝ અલાઉડ એકોર્ડિંગ ટુ સુપ્રીમ કોર્ટ્સ નવજેતસિંહ જોહર કેસ જજમેન્ટ, બટ સેમ સેક્સ મેરેજ ઇઝ નોટ અલાઉડ. બરાબર, આ અલાઉડ નથી. પણ શું જોવા મળે છે કે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં કેસ થાય છે આના માટે. વેસ્ટર્ન સેક્યુલરિઝમ ધરાવતા કન્ટ્રીમાં આવી કોઈ ચર્ચા જ ના થાય, કારણ કે ધર્મએ કીધું, અને દરેક ધર્મમાં જે છે કે માત્ર વિજાતીય લિંગ વચ્ચે લગ્ન છે એ અથવા સંબંધ છે એ થઈ શકશે. ફરીથી બોલું છું, only relationship or marriage between opposite sex is allowed according to western secularism spirit. It means કે પશ્ચિમી ધર્મ નિરપેક્ષતા ધરાવતા દેશમાં રિલેશનશિપ કે લગ્ન માટેનો કદી કોઈ કેસ જ ના હોય. ધર્મએ કહી દીધું એટલે ફાઇનલ. ઠીક છે?